માંગરોળ નજીક કુકસવાડા ગામે એસટી બસે સાથે ટકરાતા દીપડાનું મોત. ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. અમારા સંવાદદાતા નીતિન પરમાર પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા કુકસવાડા ગામે આજે વહેલી સવારે એક એસટી બસ સાથે ટકરાતા જંગલી પ્રાણીનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ મૃત પ્રાણી દીપડો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના અંગે ચોરવાડ ફોરેસ્ટ વિભાગ સાથે ટેલિફોનિક સંપર્ક સાધતા અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પુષ્ટિ સ્પષ્ટ થઈ નથી કે મૃત પ્રાણી દીપડો છે કે દીપડી. હાલ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા મૃતદેહને સીમાર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હાલ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી જાણવા મળી હતી. જ્યારે માંગરોળ, માળિયા, ચોરવાડ, કુકસવાડા સહિત વિસ્તારોમાં અવારનવાર જંગલી પ્રાણીઓ દેખાઈ રહ્યા છે, જે બાબત ચિંતાજનક પણ છે. બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ.